રાજકોટમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। 24 વર્ષીય હિન્દુ યુવતીને વિધર્મી યુવકે શિકાર બનાવી અફઝલ દલ નામના ઈસમે યુવતીને ફસાવી છે પ્રેમજાળમાં। બંને એક સાથે નોકરી કરતા હોવાની વાત પણ સામે આવી। બંને એક સાથે નોકરી કરતા હતા, ત્યાંથી સંપર્કમાં આવ્યા। એપ્રિલમાં લગ્ન નોંધણીની અરજી કરતા મામલો સામે આવ્યો। લગ્નની અરજી થતા યુવતીના માતા પિતાને પણ જાણ થઈ। માતા પિતાએ જ્ઞાતિ અગ્રણીઓને જાણ કરી હતી। જ્ઞાતિ અગ્રણીઓએ લગ્નની અરજીને રદ કરાવી। હાલ પીડિતાને નારી સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવી છે, તો યુવતીને પરત સોંપવામાં આવે તેવી તેના પરિવારજનો માંગ કરી રહ્યા છે। મારા નણંદ છે ને 5 વર્ષ પહેલા બિગ બજારમાં જોબ કરતા, ત્યારે એ બે હારે જોબ કરતા। મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ પ્રકરણમાં કે હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આવી રીતના રાખીશ। પણ અમે 1.5 મહિના પહેલાં અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે, એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો। તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી, તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા। તો અમે એમ કીધું કે તમારે તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ। તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે એ છોકરા માટે જ મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને। તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી। મારી દીકરી નોકરી કરવા જતી બિગ બજારમાં, એક નરાધામે મારી દીકરીને ફસાવી લીધી છે અને પ્રેમ જાળમાં ફસાવી છે। તો મારી દીકરી પાછી જોઈ છે અને મારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ અમારે એના સાથે લગ્ન ન કે મારી દીકરી જ જોઈએ છે। મારી દીકરીને અત્યારે અમે નારી સુરક્ષામાં મોકલી દીધી છે અને મારી દીકરીનું આજે આવું બન્યું, કાલે બીજાની દીકરીનું બની શકે। મારી દીકરી પાછી જોઈ છે, બીજું કાંઈ નહીં। શું આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે થઈને અમે આજે આ બધા સંસ્થાઓ દ્વારા અને બધી બહેનો દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે આ બહેનો દીકરીઓ જરાક વિચારો, સમજો કે એ માત્ર ને માત્ર તમને દીકરા બચ્ચા પેદા કરવા માટે થઈને લઈ જાય છે અને એને તમારું કાંઈ કામ નથી। અત્યારે અમારી સામે આ એક જ્યારે કેસ આવ્યો છે, એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે એ દીકરાએ એમ કીધું કે ના, મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે।